હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મહાબલેશ્વર સ્ટાઇલ પાણીપુરી। ફ્રેન્ડ્સ, આમ તો આપણે પાણીપુરી હરેક સિઝનમાં ખાઈએ છીએ, પણ જો તમે વરસાદની સિઝનમાં મહાબલેશ્વર જઈને આ પાણીપુરી ખાધી તો તમને આનો ટેસ્ટ ચોક્કસથી યાદ રહી જવાનો છે। આ પાણીપુરી મેં પણ ત્યાં જઈને ટેસ્ટ કરી હતી। મને આ પાણીપુરી એટલી બધી સારી લાગી કે આની રેસિપી હું આજે તમારી સાથે શેર કરી રહી છું। હવે મેં અહીંયા 200 ગ્રામ જેટલા સૂકા વટાણા લઈ લીધા છે। આ વટાણાને મેં 6 કલાક માટે ગરમ પાણીમાં પલાળી અને રાખી દીધા હતા। હવે આ વટાણાને આપણે 4 થી 5 વિસલ થવા દઈશું અને બાફી લઈશું। બીજી બાજુ મેં અહીંયા આંબલી અને ગોળ સેમ લઈ લીધા છે અને તેને પણ મેં ગરમ પાણીમાં પલાળી દીધા છે। આને આપણે અડધી કલાક માટે પલળવા માટે છોડી દઈશું। હવે મેં અહીંયા એક પ્લેટમાં ફુદીનો, કોથમીર, લીંબુ, મરચાં, આદુ અને થોડી લસણની કળીઓ લઈ લીધી છે। આ બધી વસ્તુઓને આપણે મિક્સરમાં ક્રશ કરી અને આવી રીતે ચટણી બનાવી લઈશું। અડધી કલાક થવા આવી છે ફ્રેન્ડ્સ, અને આપણે આંબલી અને આપણે ગોળનું પાણી પણ એકદમ રેડી છે। આપણે આંબલી અને ગોળને એકદમ ચોળી અને તેમાંથી આંબલી અને ગોળનું પાણી અલગ કરી લઈશું અને તેને આપણે આપણી આ ગ્રીન ચટણીમાં એડ કરી દઈશું। વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે એક પેનમાં આપણે આખું જીરું, આખા ધાણા અને કાશ્મીરી લાલ મરચાં લઈ અને આવી રીતે મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈશું અને આનો આપણે અધકચરો પાવડર બનાવી લઈશું। વિડીયોમાં તમે જોઈ શકો છો આવી રીતે આપણે અધકચરો પાવડર બનાવીશું। હવે આપણે આપણા તૈયાર થયેલ પાણીની અંદર ચાટ મસાલો, પાણીપુરી મસાલો એ બંને મિક્સ કરી અને એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું અને જે પાવડર આપણે તૈયાર કર્યો છે ધાણા અને આખું જીરું અને મરચાંનો તે પણ લાસ્ટમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી એકદમ નાના ટુકડાઓમાં કટ કરી અને તેને પણ પાણીની અંદર એડ કરી દીધી છે। હવે આ બધા પાણીને મેં માટીના મટકાની અંદર ટ્રાન્સફર કરી લીધું છે, જેથી કરી અને આપણું પાણી એકદમ ઠંડુ રહે અને ઠંડી ઠંડી પાણીપુરી ખાવાની ખૂબ જ મજા આવે। આ પાણીની અંદર મેં થોડી મોળી બુંદી પણ એડ કરી દીધી છે, બાળકોને ખૂબ જ સરસ લાગે છે। આપણી પાણીપુરી અને ત્યાંની પાણીપુરીમાં ખૂબ જ નાના ડિફરન્ટ છે ફ્રેન્ડ્સ, પણ આ ડિફરન્ટ જ આ પાણીપુરીને ખૂબ જ ટેસ્ટી બનાવે છે અને આ પાણીપુરી ખાવાની એટલી મજા આવે છે ફ્રેન્ડ્સ કે તમે એકવાર જો આ પાણીપુરી બનાવી લીધી તો તમે આના ફ્રેન્ડ્સ થઈ જવાના છો। હવે 4 થી 5 વિસલ થઈ ગઈ છે અને આપણા વટાણા પણ સરસ રીતે બફાઈ ગયા છે। બીજી બાજુ અહીંયા મેં એક પેન લઈ લીધું છે, પેનમાં મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને 1 ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરીશું, થોડા મીઠા લીમડાના પાન એડ કર્યા છે, હિંગ એડ કરી અને આપણે એક મીડિયમ સાઇઝનું મરચું લઈ અને એકદમ નાના ટુકડાઓમાં કટ કરી અને તેને પણ આપણે આની સાથે એડ કરી દઈશું। આ બધી પ્રોસેસ આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર કરીશું ફ્રેન્ડ્સ, જેથી કરી અને આપણા મસાલાઓ દાજી ન જાય। આટલી પ્રોસેસ થયા બાદ હવે આપણે મસાલાઓ કરીશું। અહીંયા આપણે 1 ચમચી હળદર પાવડર યુઝ કરીશું, 1 ચમચી મરચું પાવડર યુઝ કરીશું। જો તમારા ઘરમાં તીખું ખવાતું હોય તો તમે મરચું પાવડર વધારે પણ યુઝ કરી શકો છો। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરી અને બસ 1 થી 2 મિનિટ જ આને આપણે સાંતળીશું અને પછી આપણે આપણા વટાણાઓ આમાં એડ કરી દઈશું। વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે વટાણા એડ કર્યા પછી આપણે વટાણાને થોડા ઘણા મેશ કરી લઈશું ફ્રેન્ડ્સ। એટલા બધા મેશ નથી કરવાના કે વટાણાનો રગડો બની જાય, પણ થોડા ઘણા આપણે અધકચરા રાખીશું જેથી કરી અને પાણીપુરી ખાવાની ખૂબ જ મજા આવે। હવે આની અંદર આપણે જે પાણીપુરીનું ઠંડુ પાણી બનાવ્યું છે તે એડ કરી દઈશું। આના લીધે આપણો મસાલો થોડો ખાટો મીઠો લાગે છે। હવે વટાણાને થોડા અધકચરા કરી લઈએ। વિડીયોમાં તમે જોઈ શકો છો 10 મિનિટ જેવું આપણે આ મસાલાને સરસ રીતે પકાવવા દઈશું। મસાલો સરસ રીતે પાકી જાય પછી તમે આમાં ફ્રેશ કોથમીર એડ કરી શકો છો। અત્યારે તમે આ મસાલાને ટેસ્ટ કરી લો, જો કંઈ વધારે ઓછું હોય તો તમે અત્યારે એડ કરી શકો છો। ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી ખાટી મીઠી મહાબલેશ્વર સ્ટાઇલ પાણીપુરી બની અને તૈયાર છે ફ્રેન્ડ્સ। તમને આ ડિશ કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો। જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરો, લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ખૂબ જ જલ્દી મળીશું આવા યુઝફુલ વિડીયો સાથે। ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો।